ओके, तो आज हम पढ़ने वाले हैं एसएम का चैप्टर नंबर 2। ओके, सो हियर वी स्टार्ट। चैप्टर नंबर 2, સ્ટ્રેટેજિક એનાલિસિસ ઓફ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. બહારના એન્વાયરમેન્ટનું બિઝનેસ ઉપર શું અસર પડશે એની વાત થવાની છે અહીંયા. સો the majority of the rapidly expanding organization uses strategic planning throughout the various stages of operation. અલગ અલગ સ્ટેજીસ ઉપર સ્ટ્રેટેજિક પ્લાનિંગ થવાનું હોય છે. Strategic analysis is a component of business planning that has a methodical approach, makes the right resource investment, and may assist business to achieve achieving in objectives. સાચા રિસોર્સિસને સાચી જગ્યા ઉપર એ ઇન્વેસ્ટ કરશે, બરાબર, અને એ જે ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરવામાં મદદ કરશે. ઇટ ફોર્સિસ ટુ થિંક અબાઉટ રાઇવલ્સ એન્ડ એઇડ્સ ઇન ધ ઇવેલ્યુએશન ઓફ બિઝનેસ પ્લાન્સ એન્ડ સ્ટે અહેડ ઓફ ધ કોમ્પિટિશનની આગળ હંમેશા રહેવું જરૂરી છે, એસ્પેશિયલી વેન વી આર ડુઈંગ બિઝનેસ. તો બિઝનેસમાં અલગ અલગ રાઇવલ્સની સામે આપણે કયા એમની સ્ટ્રેટેજી સામે આપણે કઈ એડ્સ યુઝ કરીશું એ પણ અહીંયા વાત થવાની છે. The two important situation considerations are industry and competitive conditions, the organization's own capabilities, resources, internal strength, weakness and market position. બે વસ્તુની વાત થવાની છે. પહેલાં તો ઇન્ડસ્ટ્રીનું સમજો કે એમની શું કન્ડિશન છે, ત્યાં આગળ કેટલી કોમ્પિટિશન છે, પછી પોતાની અંદર જાગો કે પોતાની અંદર શું કેપેબિલિટીઝ છે, ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે, વીકનેસ છે, માર્કેટ પોઝિશન તમારી કઈ અચીવેબલ છે. ઓકે, then accurate diagnosis of business situation is necessary for managerial preparation to decide sound long-term direction, setting appropriate objectives and crafting winning strategies. તો એના માટે આ બધું કરવા માટે આપણે શું કરવાનું છે? એક્યુરેટ ડાયગ્નોસ ઓફ વોટ? બિઝનેસ સિચ્યુએશન. તમારી બિઝનેસ સિચ્યુએશન ડાયગ્નોસ કરો, મતલબ એને આમ ઓળખો, એની પરખ કરો, evaluate that and then set sound long-term strategies and directions and setting appropriate achievable objectives, crafting winning strategy. જીતવા માટેની સ્ટ્રેટેજી બનાવો. સ્ટ્રેટેજિક એનાલિસિસ, ઇવેલ્યુએશન, વિઝન, મિશન, ગોલ્સ, ઓબ્જેક્ટિવ ચેપ્ટર 1નું કન્ટેન્ટ છે. આપ એક્સટર્નલ એનાલિસિસ કરો, ઇન્ટરનલ એનાલિસિસ કરો, દેન આઇડેન્ટિફાય ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ, આઇડેન્ટિફાય સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. ઓકે, એક્સટર્નલ એનાલિસિસ કરશો તો આપણને શું મળશે કે ઓકે, બહાર આપણી કઈ ઓપોર્ચ્યુનિટી છે, આપણા કયા થ્રેટ્સ છે. ઇન્ટરનલ એનાલિસિસ કરશો તો આપણને ખબર પડશે કે આપણી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ કઈ છે. Then, strategic analysis, external environment issues to consider. Strategic analysis, strategy and involves over period of time. એક ને એક સ્ટ્રેટેજી બનાવીને આ આપણે તો કામ થઈ ગયું, ના ચાલે, ઇવોલ્વ કરતી રહેશે ટાઈમ બાય ટાઈમ. ઈચ સ્ટ્રેટેજી ડિસિઝન મસ્ટ બેલેન્સ ડિફરન્ટ ફેક્ટર્સ, ઇમ્પેક્ટ, કન્સ્ટ્રેઇન સ્ટ્રેટેજી, that impact and constraint strategy. A key element of strategic analysis is probable outcome of everyday decision. તમે રોજને રોજ કયા ડિસિઝન લેશો, એનું આઉટકમ શું આવે છે, એના બેઝિસ ઉપર આગળની સ્ટ્રેટેજી બનાવવાનું કરશો તમે. બેલેન્સ ઓફ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ફેક્ટર્સ. In practice, strategic analysis necessitates creating a reasonable balance between many conflicting challenges because perfect fit between them is unlikely. હવે અમુક વખતે એક્સટર્નલ સિચ્યુએશન કઈ કહેશે ને ઇન્ટરનલ સિચ્યુએશન કઈ કહેશે, તો આ બંનેને દર વખતે હંમેશા માટે બેલેન્સ કરીને ફિટ કરીને ચાલવું એ સમટાઈમ્સ ઇટ્સ બીકમ ઇમ્પોસિબલ. Then risk, the strategic analysis, the principle of maintaining balance is important. However, complexity and intermingling of variables in the environment reduces strategic balance of the organization. ઇન્ટરનલ અને એક્સટર્નલને કોન્ફ્લિક્શન વચ્ચે આપણું જે કહેવાય સ્ટ્રેટેજિક બેલેન્સ જે છે એ બગડી જતું હોય છે, ને એના લીધે શું અરાઇઝ થાય છે? રિસ્ક હે તો ઇશ્ક હે, એવું ના હોય લાલા, રિસ્કમાં વાટ બી લાગી શકે છે. સ્ટ્રેટેજિક રિસ્ક, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં એક્સટર્નલમાં કયા રિસ્ક હોય છે? સ્ટ્રેટેજિક ફેલિયર, સ્ટ્રેટેજી બનાવી પણ ફેલ થઈ ગઈ તો, એન્ડ ઓર્ગેનાઇઝેશનલ કેપેબિલિટીઝ અનએબલ ટુ કોપ અપ વિથ ધ સ્ટ્રેટેજિક ડિમાન્ડ. દેન લોંગ ટર્મમાં એક્સટર્નલ ફેક્ટર્સમાં કઈ ચેન્જીસ આવે છે? તો ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટલ લીડ ટુ ઓબ્સોલેન્સ સ્ટ્રેટેજી. ઓબ્સોલેન્સ
એન્વાયરમેન્ટમાં અલગ અલગ ચેન્જીસ હોય છે તો એબ્સેલન્સ ઓફ સ્ટ્રેટેજી પોસિબલ છે, સ્ટ્રેટેજી ફેલ થઈ શકે છે. દેન ઇનકન્સિસ્ટન્સીઝ વિથ સ્ટ્રેટેજી આર ડેવલપ્ડ ઓન એકાઉન્ટ ઓફ ચેન્જીસ ઓફ ઇન્ટરનલ કેપેબિલિટીઝ એન્ડ પ્રેફરન્સીસ. સ્ટ્રેટેજી તો આ ડિમાન્ડ કરે છે પણ મારા અંદર એ ક્ષમતા નથી કરવાની તો હું એ પરફોર્મ નહીં કરી શકું, તો એના લીધે મારે ચેન્જ કરવી પડશે સ્ટ્રેટેજી. Then interaction between strategy and environment helps with the following: determining opportunity and threats. તમે જ્યારે સ્ટ્રેટેજી એન્ડ એન્વાયરમેન્ટલ ની વચ્ચે ઇન્ટરેક્શન કરશો ત્યારે તમને શું જાણવા મળશે? તો ડિટરમાઇનિંગ ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ, કે બહાર કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે, કયા કયા થ્રેટ્સ છે. દેન ગીવ ડિરેક્શન ટુ વર્ક, કામ કરવું છે પણ કઈ ડિરેક્શનમાં. દેન કન્ટિન્યુઅસ લર્નિંગ, કામ કરતાં કરતાં લર્ન કરવું જરૂરી છે. દેન ઇમેજ બિલ્ડિંગ, એક સારી ઇમેજ બનાવવાની કંપનીની. દેન મીટિંગ કોમ્પિટિશન. હવે ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ ઓળખો, એના પછી ડિરેક્શન નક્કી કરો, ડિરેક્શન નક્કી કર્યા પછી લર્ન કરતા રહો એન્ડ ઇમેજ બિલ્ડ કરો. ઇમેજ બિલ્ડ થશે તો કોમ્પિટિશનની વાટ લગાવી શકશો તમે લોકો. દેન માઇક્રો એન્વાયરમેન્ટ ક્લોઝ ટુ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇઝીયર ટુ કંટ્રોલ, સ્પેસિફિક ટુ ઇટ. ઓકે, માઇક્રો એન્વાયરમેન્ટ છે આપણા કંટ્રોલમાં છે તો આપણે કંટ્રોલ કરી શકીશું બિકોઝ આપણા ક્લોઝ છે. દેન મેક્રો એન્વાયરમેન્ટ ફાર ફ્રોમ બિઝનેસ, ડિફિકલ્ટ ટુ કંટ્રોલ, કોમન ફોર ઓલ. બધાને માઇક્રો એન્વાયરમેન્ટ અફેક્ટ નહીં કરે બટ મેક્રો એન્વાયરમેન્ટ બધા માટે સેમ છે. માઇક્રોને તમે કંટ્રોલ કરી શકશો બટ મેક્રોને कैसे कंट्रोल करेगा, क्योंकि दूर है वो, पास हो तो कंट्रोल किया जा सकता है. देन एलिमेंट्स ऑफ मैक्रो एनवायरनमेंट, डेमोग्राफिक एनवायरनमेंट, कैरेक्टरिस्टिक्स ऑफ पॉप्युलेशन. ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટમાં કઈ કઈ વસ્તુઓ છે? તો ડિફાઇન માર્કેટ સાઇઝ, આઇડેન્ટિફાઈ ટ્રેન્ડ્સ, હેલ્પ્સ ટુ આઇડેન્ટિફાઈ ટ્રેન્ડ્સ. પહેલાં તો પોપ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, પછી માર્કેટ ટ્રેન્ડ શું ચાલે છે, પોપ્યુલેશનની સાઇઝ કેટલી છે. ઓછી પોપ્યુલેશનમાં આમ ધંધો કરશો તો તમારું માર્કેટ કેપિટલ લિમિટેડ થઈ જશે. સોશિયો કલ્ચર એન્વાયરમેન્ટ, બિલીવ્સ એન્ડ વેલ્યુ સિસ્ટમ ઓફ પોપ્યુલેશન, ડિફાઇન્સ પ્રોડક્ટ. હવે અહીંયા ઇન્ડિયામાં બીફ બર્ગર અગર વેચવાનું ચાલુ કર્યું તો વાટ લાગી જશે ભાઈ મેકડોનલ્ડ્સની. એટલે ત્યાં આગળ સોશિયલ વેલ્યુઝ કઈ કઈ છે એ બધું બી ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. દેન ઇકોનોમિક કન્ડિશન, જીડીપી, ફોરેક્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ઇન્ટરેસ્ટ રેટ્સ, પ્રોફિટેબિલિટી એનાલિસિસ. હવે પાકિસ્તાનમાં જઈને ટેસ્લા થોડી ખોલશે, ના ખોલે ને, પ્રોફિટેબલ. હવે જીડીપી, હવે આખા પાકિસ્તાન વેચી જવાનું. Then political legal environment, power of influence of politics, ease of doing business, Dubai versus India versus USA versus North Korea. નોર્થ કોરિયામાં બહુ સ્ટ્રિક્ટ, યુએસએમાં થોડું લિબરલ, બટ દુબઈ તો પૈસાની ધરતી. એન્ડ ઇન્ડિયામાં થોડાક હદ સુધી લિબરલ બટ થોડાક હદ સુધી એક કહેવાય ને સ્ટ્રિક્ટનેસ બી છે, બિકોઝ આપણામાં ટેક્સ રેટ બી ડિપેન્ડ કરે છે એન્ડ જે પબ્લિક છે એમને ગમી ગયું તો લેરી લાલા. દેન ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, કન્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ એટીટ્યુડ, સ્કિલ્સ અવેલેબલ ઇન ધ વર્કફોર્સ. હવે તમે કોઈ આળસુ કન્ટ્રીમાં જતા રહેશો તો ત્યાં આગળની વર્કફોર્સમાં જ એટલી આમ કહેવાય ને આળસ ભરી જાય કે ભાઈ અમે તો કંઈ નહીં કરીએ, તો કશું નહીં થાય, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની વાટ લાગી જશે. બટ ઇન્ડિયામાં કેમ લોકો બિઝનેસ આઉટસોર્સ કરે છે, બિઝનેસની જે કહેવાય ને પાછળનું બેકગ્રાઉન્ડ છે ઇન્ડિયામાં કેમ આઉટસોર્સ કરશે? કારણ કે અહીંયા મજૂરોની કમી નથી, અહીંયા પબ્લિક લેબર વર્ક કરવા, હાર્ડવર્ક કરવા તૈયાર છે. અને અહીંયા મજૂરો એટલે બોલ્યો, બાકી જાપાનમાં બી હાર્ડવર્ક તો થાય જ છે. ઓકે, તો એ પ્રમાણે આપણે આઉટસોર્સિંગ બી કરીશું. તો ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, એલિમેન્ટ્સ ઓફ મેક્રો એન્વાયરમેન્ટ, આ બધા ક્યાં છે? આ બધી જાપાનને, આ બધું પાકિસ્તાનને, બધું નજીક થોડી જે મેક્રો એન્વાયરમેન્ટ છે. તો કઈ કઈ વસ્તુ આવશે? ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ, સોશિયો કલ્ચર એન્વાયરમેન્ટ, ઇકોનોમિક કન્ડિશન્સ, પોલિટિકલ લીગલ એન્વાયરમેન્ટ, ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ. દેન મેક્રો એન્वायरमेंटल एनालिसिस टूल, पेस्टले एनालिसिस. पेस्टले म्हणजे काय? P for political, E for economic, S for social, T for technological, L for legal, E for environmental. एक છે economic and एक છે environmental. E से दो, environment and economic. Okay, then political stability જોઈએ આપણે. પ્રિન્સિપલ્સ એન્ડ પોલિટિકલ પ્રિન્સિપલ્સ એન્ડ આઈડિયોલોજીઝ. એ આઈડિયોલોજી સારી હશે તો પોલિટિકલ પાર્ટી બી સપોર્ટ કરશે તમને બિઝનેસ કરવામાં. કરાય current and future taxation policies, regulatory bodies and processes, government policies કેવી છે, government terms and change, thrust areas of political leaders. હવે અમુક હવે જેમ કે કોઈ કંપનીમાં મારે ઓપન કરવી છે બટ એક પોલિટિકલ લીડરની એવી જ કંપની છે તો પેલો પોલિટિશિયન મારી પર ખાર કાઢશે કે ભાઈ તારી બિઝનેસ તો નહીં થવા દઉં. દેન ઇકોનોમિક કન્ડિશન, ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ ટ્રેન્ડ્સ, માર્કેટ ટ્રેડ એનાલિસિસ, માર્કેટ ટ્રેડ સાયકલ્સ, સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી ફેક્ટર્સ. અમુક ઇન્ડસ્ટ્રી જેમ કે લોસ મેકિંગ માટે બહુ જ પ્રખ્યાત હોઈ જાય છે. દેન કસ્ટમર એન્ડ યુઝર
ડ્રાઈવર્સ, કસ્ટમર યુઝર ડ્રાઈવર છે કે એન્ડ યુઝર ડ્રાઈવર છે. ઓકે, દેન કસ્ટમર એન્ડ કન્ઝ્યુમર આર ટુ ડિફરન્ટ થિંગ્સ ઇફ યુ રિમેમ્બર. દેન કસ્ટમર ડ્રાઈવર છે કે એન્ડ યુઝર ડ્રાઈવ કરે છે, કઈ કઈ વસ્તુ ડિપેન્ડ કરે છે. દેન ઇન્ટરેસ્ટ એન્ડ એક્સચેન્જ રેટ, ઇન્ફ્લેશન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ સ્ટ્રેન્થ એન્ડ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ. દેન સોશિયલ લાઈફ. હવે સોશિયલ લાઈફ કેવી છે? તો લાઈફસ્ટાઈલ, ટ્રેન્ડ્સ, ડેમોગ્રાફિક્સ, કન્ઝ્યુમર એટીટ્યુડ્સ એન્ડ ઓપિનિયન, બ્રાન્ડ, કંપની, ટેકનોલોજી, ઇમેજ, કન્ઝ્યુમર બાઇંગ પેટર્ન્સ. હવે અમુક વસ્તુ અત્યારે જ નોટિસ કર્યું છે કે જેટલું મોંઘું છે ને પબ્લિક જોતી જ નથી, કે પબ્લિક લોન લઈને બી આઈફોન લેશે, તો એ ટ્રેન્ડિંગ વસ્તુ ચાલે છે તો એની પાછળ પબ્લિક ગાંડી થશે. ભલે વાપરતા ના આવડે પણ આપણે તો લઈશું. દેન કન્ઝ્યુમર બાઇંગ પેટર્ન્સ, કઈ રીતે બાય કરે છે, ઈએમઆઈ ઉપર હમણાં જ બોલ્યો. દેન એથનિક રિલિજિયસ ફેક્ટર્સ. ઓકે, દેન મીડિયા વ્યૂઝ એન્ડ પરસેપ્શન્સ. હવે મીડિયામાં કઈ રીતે જોવામાં છે? આઈફોન સ્ટેટસ સિમ્બોલ હતો એક લેવલ સુધી, અત્યારે જોડે છપરીઓ જોડે બી આઈફોન છે, કચરાવાળા જોડે બી આઈફોન જોવા મળતો હોય છે અમુક વખતે. દેન ટેકનોલોજીકલ રિપ્લેસમેન્ટ, ટેકનોલોજી ઓર સોલ્યુશન્સ, મેચ્યોરિટી ઓફ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ મેચ્યોરિટી એન્ડ કેપેસિટી, ઇનોવેશન પોટેન્શિયલ. કઈ કંપનીમાં સૌથી વધારે R&D કરીને, રિસર્ચ એન્ડ એનાલિસિસ કરીને એક ઇનોવેશન કરવાની શક્તિઓ છે, એ બધું જોઈને આપણે ડિસિઝન લઈશું કે ભાઈ અહીંયા જઈશ ને તો મને ટેકનોલોજીમાં બેનિફિટ થશે, અહીંયાથી ટેકનોલોજી હું મારા હોમ કન્ટ્રીમાં ટ્રાન્સફર કરી શકીશ બિકોઝ હેડ ઓફિસ તો અહીંયા છે. દેન ટેકનોલોજી એનાલિસિસ, લાઇસન્સિંગ પેટર્ન્સ. અમુક વસ્તુના લાઇસન્સ મળવા બહુ ડિફિકલ્ટ બની જાય છે, તો અગર ના મળે તો આનો શું ફાયદો મારો? દેન પ્રોપર્ટી રાઇટ્સ એન્ડ કોપી રાઇટ્સ, લીગલ. દેન લીગલ બિઝનેસ. હવે બિઝનેસ એન્ડ કોર્પોરેટ લોઝની નોલેજ હોવી જોઈએ તમને. એમ્પ્લોયમેન્ટ લો, કોમ્પિટિશન લો, હેલ્થ એન્ડ સેફ્ટી લો, ઇન્ટરનેશનલ ટ્રીટી એન્ડ લો. દેન રિજનલ લેજિસ્લેશન. હવે તમારા ત્યાં આગળ લોકલ લિમિટ્સના કયા લો છે એ જોવાનું છે, ત્યાં આગળ કન્ટ્રીને અલગ અલગ કયા લો બેનિફિટ કરે છે. હવે હું સપોઝ કોઈ કન્ટ્રીમાં એન્ટર થઉં છું બટ એના લોઝ જ એટલા કોમ્પ્લિકેટેડ છે અને ત્યાં આગળના બિઝનેસ ફર્મ્સને બી નથી ફાવતા, તો મારે એન્ટર થઈને અગર મને સપોર્ટ ના મળતો તો હું કેમ એન્ટર થઈશ? આપણે નથી એન્ટર થવું. દેન એન્વાયરમેન્ટલ, ઇકોલોજીકલ, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, એન્વાયરમેન્ટલ હેઝાર્ડ્સ, એન્વાયરમેન્ટલ રેઝિગ્નેશન. દેન એનર્જી કન્ઝમ્પશન એન્ડ વેસ્ટ ડિસ્પોઝલ. હવે ત્યાં આગળના કયા કયા એન્વાયરમેન્ટ છે? અગર એન્વાયરમેન્ટ હેઝાર્ડસ હશે તો હું એન્ટર નહીં થઉં અનલેસ એન્ડ અન્ટિલ અગર એ એન્વાયરમેન્ટ મારા બિઝનેસ માટે હાર્મફુલ નથી. અગર એ બિઝનેસને હાર્મ નથી કરતું દેન આઈ વિલ શ્યોરલી એન્ટર ઇટ. દેન પેસ્લે એનાલિસિસ, મેક્રો એન્વાયરમેન્ટલ ટૂલ એનાલિસિસનું ફૂલ ફોર્મ શું છે? પહેલાં તો પેસ્લે કીવર્ડ છે. પેસ્લે, P ફોર પોલિટિકલ, E ફોર ઇકોનોમિકલ, ઓકે. દેન S ફોર સોશિયલ, T ફોર ટેકનોલોજીકલ, L ફોર લીગલ એન્ડ સેકન્ડ E ફોર, પહેલાં એન્વાયરમેન્ટલ બોલ્યો હતો અત્યારે ઇકોનોમિક, પહેલાં ઇકોનોમિક બોલ્યો હતો અત્યારે એન્વાયરમેન્ટલ, ઓકે. દેન characteristics of global business. It is a conglomerate to multiple units located in different parts of the globe but all linked by common ownership. અલગ અલગ જગ્યાએ છે બટ બધું સેન્ટ્રલાઇઝ એક કોમન ઓનરશિપ થ્રુ છે. Then multiple units are drawn on a common pool of resources such as money, credit, information, patents, trades, names and control system. Then units respond to some common strategies. Business besides its managers and shareholders are also based on different nations. અમુક કન્ટ્રીના અહીંયાના શેર હોલ્ડર છે, અમુક બહારની કન્ટ્રીના શેર હોલ્ડર્સ છે. દેન અલગ અલગ બીજી કઈ બે વસ્તુ હતી કે અલગ અલગ ફાઇનાન્સિંગનો બી આમ કહેવાય ને રિસોર્સ સેમ હશે. હવે અહીંયાથી બી હું ડેપ્ટથી લઈશ, ત્યાંથી બી ડેપ્ટથી લઈશ. દેન અમુક વખતે અહીંયાથી બી ઇક્વિટી, ત્યાંથી બી ઇક્વિટી, અલગ અલગ ફાઇનાન્સ સોર્સ બી હશે. અને એના સિવાય અગર મારી કંપની હું ચલાવું છું તો અલગ અલગ સેગમેન્ટ વાઇઝ અલગ અલગ સ્ટ્રેટેજીસ હશે બટ ધ મેઇન કોર સ્ટ્રેટેજી જે હશે એ આખી કંપની માટે એક જ ફોલો થશે, તો કોમન સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવશે. દેન હાઉ ટુ डेवलप इंटरनेशनली. अगर इंटरनेशनली अगर हमें डेवलप होना है तो हम क्या करेंगे भैया? तो इवेल्युएट ग्लोबल अपॉर्चुनिटीज, थ्रेट्स एंड रेट देम विथ इंटरनल कैपेबिलिटीज. पहले देख कि उधर क्या थ्रेट्स है, उधर क्या अपॉर्चुनिटीज है और देख खुद अगर कैपेबल है तो अपॉर्चुनिटी का फ़ायदा उठा, सिचुएशन का एडवांटेज लेने का, सीखने का. अगर नहीं है थ्रेट है तो बेटा दूर रहे तू, तेरे की वाट ना लग जाए. देन डिस्क्राइब द स्कोप ऑफ फर्म्स ग्लोबल कॉमर्शियल ऑपरेशन. અગર મારો ધંધો જેવો નથી કે ભાઈ હું એને ગ્લોબલ સ્કેલ ઉપર લઈ જાઉં તો કેમ જ લઈ જઈશ, પડ્યો રે लोकल लिमिट સુધી ધંધો કર તારો. देन क्रिएट्स द फर्म्स ग्लोबल बिजनेस ऑब्जेक्टिव्स. अगर तेरे को इंटरनेशनल जाने का, लेकिन इंटरनेशनल जाके तू करेगा क्या रे बाबा? ऑब्जेक्टिव नक्की करो. देन डेवलप डिस्टिंक्ट कॉर्पोरेट स्ट्रेटजीज फॉर द ग्लोबल बिजनेस एंड होल ऑर्गेनाइजेशन. अलग अलग कॉर्पोरेट स्ट्रेटजीज नक्की करो अलग अलग कंट्रीज માટે. બટ
ધ મેઇન કોમન સ્ટ્રેટેજી વિલ રિમેઇન સેમ. એક કોમન સ્ટ્રેટેજી રાખો એન્ડ એના સિવાય અલગ અલગ જ્યાં જ્યાં તમે ફેલાવા છો ત્યાં બી અલગ અલગ સ્ટ્રેટેજીઝ बनाઈને काम करो. देन वाई डू बिजनेस टू ग्लोबल? मेरे को ग्लोबल जाने का ही क्यों है? मैं इधर खुश हूँ तो बड़े है बेटा, लेकिन अगर तेरे को ग्लोबल जाना है, क्यों जाना है? तो उसका आंसर मिलेगा ना. ग्रोथ नेसेसिटी, मेरे को चाहिए ग्रोथ, ग्रोथ प्रोग्रेस. ઓકે, દેન રિડ્યુસ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. અગર મારે ગ્લોબલ ગયો તો અહીંયા હું બનાવીશ એના કરતાં ત્યાં આગળ બનાવવામાં સસ્તું પડશે. આમાં એક પોઈન્ટ શું છે? ફાસ્ટર કોમ્યુનિકેશન, એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટેશન, ઇન્ક્રીઝડ ફાઇનાન્શિયલ ફ્લો, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ હેવ શ્રંક ટાઈમ એન્ડ ડિસ્ટન્સ બેરિયર્સ ગ્લોબલી. હવે સપોઝ કરો કે અગર હું મારું કોઈ કંપનીનું પ્રોડક્ટ છે, અગર મેજોરિટી ઓફ દેટ પ્રોડક્ટ ઇફ આઈ એમ ઇમ્પોર્ટિંગ ફ્રોમ સમ કન્ટ્રી, તો હું અહીંયા કેમ પ્રોડક્શન કરું? અગર અનલેસ બહુ જ મેજર બેનિફિટ નથી મળતું તો એના કરતાં ભાઈ બહારથી બધું ઇમ્પોર્ટ કરાવે. એક કામ કર, બહાર જ બધું એસેમ્બલ કર, બહારથી જ ગ્લોબલ માર્કેટમાં વેચ. અહીંયા કરે તો અહીંયા ઇમ્પોર્ટ ડ્યુટી ભરીને લાવી દે. તું ગ્લોબલમાં પ્લાન્ટ સિચ્યુએશન કરી નાખ ને. ઓકે, તો દેટ્સ વાય ઇફ યુ વોન્ટ ટુ રિડ્યુસ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ યુ शुड गो ग्लोबल. डोमेस्टिक मार्केट इनसफिशिएंसी, इधर ना अपने को सफिशिएंट नहीं है. मेरी भूख बहुत ज़्यादा है तो इधर लोकल लिमिट्स का हो गया भाई. अपने को चाहिए अब बड़ा मार्केट अपन एक्वायर करेंगे, कॉन्कर करेंगे. देन एक्सेस टू रिसोर्सिस. અહીંયા ઓકે માર્કેટ છે, બધું છે, બટ રિસોર્સિસ નથી ભાઈ, તો ગ્લોબલ જાઓ. દેન કોસ્ટ રિડક્શન. અગર અહીંયા હું એક વસ્તુ 1000 રૂપિયામાં બનાવું છું અને ત્યાંથી હું મંગાવીને ઇમ્પોર્ટ ડ્યુટી જોડે અગર હું 500 રૂપિયામાં કરાવી શકતો હોઉં, દેન ભાઈ अगर इम्पोर्ट ड्यूटी भी ना भरवी पड़े तो, अगर इम्पोर्ट ड्यूटी भी ना भरवी पड़े, अगर सपोज करो 500 રૂપિયામાં હું ઇમ્પોર્ટ ડ્યુટી જોડે મંગાવું છું, અગર ત્યાં આગળ બનાવીશ તો 300 રૂપિયામાં આરામથી બની જશે, તો ત્યાં આગળ બનાવીને ભાઈ અહીંયા 1000 રૂપિયા કેમ ખર્ચવા છે? દેન સેલ્સ એન્ડ કેશ ફ્લો. આમાં શું છે? એક્સપાન્ડિંગ એબ્રોડ કેન લીડ ધ હાયર સેલ્સ એન્ડ ઇમ્પ્રુવડ કેશ ફ્લો એફિશિયન્સી વેન ફોરેન માર્કેટ્સ ઓપન અપ. અગર હું ફોરેન માર્કેટમાં વેચીશ તો મારું માર્કેટ એક તો ઓપન થઈ ગયું એન્ડ ઉધર સે ડોલર में પૈસા આएगा, તો મારા કેશ ફ્લો વધારે ફ્રીક્વન્ટ થશે, કેશ ફ્લો વધી જશે મારો. દેન સર્વિસીસ ઓફ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. ધ સર્વિસ સેક્ટર્સ ગ્લોબલ પ્રોમિનન્સ એન્ડ રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન ડ્રાઈવ ઇન્ટરનેશનલ એક્સપાન્શન. અહીંયા હું કોર કોમ્પિટન્સીસ કરીશ. બીજી કોઈ ચીપ જ્યાં જે કન્ટ્રીમાં જે ચીપ લેબર મને એક્વાયર થાય છે ત્યાંથી હું સર્વિસ એક્વાયર કરીને એક સારું એન્વાયરમેન્ટ ક્રિએટ કરીશ મારા બિઝનેસ માટે. દેન ઇઝ ફોર ફોર્મિંગ સ્ટ્રેટેજીસ એલાયન્સીસ. જ્યારે સ્ટારબક્સને ઇન્ડિયામાં આવતું ત્યારે કોની એલાયન્સ કરી? ટાટા, રતન ટાટાજી, ટાટા કંપનીની એલાયન્સ કરી, ત્યારે જઈને અત્યારે સ્ટારબક્સ સક્સેસફુલ છે. બાકી એમનેમાં એવું હોત તો ભાઈ આપણે બીજું ઊભું કરી નાખત સ્ટારબક્સની સામે, પાજી બક્સ. ઓકે, દેન એનાલિસિસ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ એરિયાઝ ઇન્વોલ્વ. કયા એરિયાઝ ઇન્વોલ્વ છે ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટના એનાલિસિસ કરવા માટે? તો મલ્ટીનેશનલ એનાલિસિસ, આઇડેન્ટિફાઈંગ મોનિટરિંગ ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેક્ટર્સ, અન્ડરસ્ટેન્ડિંગ ઇકોનોમિક એન્ડ મેક્રો and elements on a global scale, assessing government tendencies in economies, evaluating their present and future impact. ઇવેલ્યુએટ કરો their present and future impact શું છે. દેન ગવર્મેન્ટની કઈ કઈ ટેન્ડન્સીસ છે ઇકોનોમીઝ માટે. અગર ઇકોનોમીને લાઇટલી લે છે તો બેટા તમે લાઇટલી લેવાયને નીકળી જાઓ ત્યાંથી. દેન ઇકોનોમિક એન્ડ મેક્રો એલિમેન્ટ્સ ઓન ગ્લોબલ સ્કેલ ઉપર ઇકોનોમિક એન્ડ મેક્રો એલિમેન્ટ્સ તમને કેવા અફેક્ટ કરશે એનું બી ધ્યાન રાખવાનું છે. દેન રિજનલ એનાલિસિસ, ઇન ડેપ્થ ઇવેલ્યુએશન ઓફ ક્રિટિકલ ફેક્ટર્સ ઇન અ સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયા. અગર કોઈ સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયામાં અગર મને પ્રોબ્લેમ થવાની છે બિઝનેસ કરવામાં, દેન આઈ વિલ નોટ એન્ટર દેટ એરિયા. એન્ડ ફોકસ્ડ ઓન ડિસ્કવરિંગ ધ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ વિધિન દેટ લોકેશન. અગર સપોઝ કરો કોઈ બિઝનેસ મારે એક પર્ટિક્યુલર એરિયામાં કરવો છે બટ એ સ્યુટેબલ નથી, તો એના જો બીજો કયો બિઝનેસ થઈ શકે છે જે મારા મેઇન પ્રોડક્ટ જોડે રિલેટેબલ બી છે અને ત્યાં આગળ એન્વાયરમેન્ટમાં સ્યુટ બી થઈ જશે. તો એ તમે દિમાગ દોડાવો એન્ડ evaluate the strategy and implement it. Then country analysis, deep examination of key environmental factors. અગર ફ્રીક્વન્ટલી એ કન્ટ્રીને પોલિટિકલ સ્ટેબિલિટી નથી, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હેઝાર્ડસ છે, તો હું એ કન્ટ્રીમાં એન્ટર નહીં થવું. કન્ટ્રીની એનાલિસિસ કરો કે ત્યાં આગળ કયા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ અફેક્ટ કરે છે. દેન સ્ટડી ઇકોનોમિકલ, પોલિટિકલ, લીગલ, પોલિટિકલ એન્ડ કલ્ચરલ ડાયમેન્શન્સ. દેન કસ્ટમાઇઝ ફોર ઈચ કન્ટ્રી, ડેવલપ ઇફેક્ટિવ માર્કેટ એન્ટ્રી સ્ટ્રેટેજીઝ. અગર
હું નોર્મલ બીજી બધી કન્ટ્રીઝમાં આ રીતે હું એન્ટર થઈ ગયો, આ રીતે એન્ટર થઈ ગયો, બટ જરૂરી છે હું દરેક કન્ટ્રીમાં સેમ સ્ટ્રેટેજીથી એન્ટર કરી શકીશ. અહીંયા હું પોલિટિકલ એન્વાયરમેન્ટ જોડે પોલિટિશિયન્સ જોડે સેટિંગ પાડીને ઘર ઘૂસી ગયો, બટ આ કન્ટ્રીમાં અગર પોલિટિશિયન્સ એવા નથી તો હું કઈ રીતે એન્ટર કરીશ? તો ત્યાં આગળ પ્રજાને એ લોકોને હું મેન્યુપ્યુલેટ કરીશ. કઈ રીતે? ઇન્સ્ટાગ્રામ ઉપર એડ ચલાવીશ, એ રીતે ફ્રિકવન્ટલી એક સ્ટાન્ડર્ડ સેટ કરીશ કે ત્યાંની પબ્લિકને ફોમો થાય, પછી પબ્લિક આમ કહેવાય ને રિક્વેસ્ટ કરે કે ભાઈ ઇધર મંગવાઓ, દેન હું એન્ટર થઈ જઈશ. તો અલગ અલગ દિમાગ દોડાઈને અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે હું કઈ રીતે કરીશ? માર્કેટમાં એન્ટ્રી મારીશ મારા ભાઈ. દેન સ્ટ્રેટેજિક એનાલિસિસ. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ પ્રોડક્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી. પહેલાં તો પ્રોડક્ટને સમજ અને પ્રોડક્ટ જે ઇન્ડસ્ટ્રીને બિલોંગ કરે છે એ ઇન્ડસ્ટ્રીને સમજ. એક મિનિટ. ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ પ્રોડક્ટ્સ. તો ટેન્જિબલ ઇનટેન્જિબલ હવે આ નાના છોકરા જેવું છે, આમાં કંઈ મગજમારી નથી. દેન પ્રાઇઝિંગ ડાયનેમિક્સ. અગર પ્રાઇઝિસ આર ડિટરમાઇન્ડ બાય સપ્લાય, ડિમાન્ડ, ક્વોલિટી, માર્કેટિંગ એન્ડ ટાર્ગેટ ઓડિયન્સ. Competition often sets market prices, requiring business to focus on cost management for profitability. અગર પહેલાં ટેન્જિબલમાં ખાસ સમજાવવા જેવું નહોતું, બટ પ્રાઇઝિંગ ડાયનેમિક્સ. અગર પ્રાઇઝિંગ ડાયનેમિક્સ ડિમાન્ડ સપ્લાય બેઝિસ ઉપર થાય છે, ઓકે નો પ્રોબ્લેમ. બટ અગર કોમ્પિટિશન હરામખોર છે, અગર કોમ્પિટિશન એક કેપ સેટ કરીને રાખી છે, તો એ કોમ્પિટિશન આપણને મજબૂર કરશે કે ભાઈ તું કોસ્ટ રિડક્શન ઉપર ધ્યાન રાખ, તો જ તારી પ્રોફિટેબિલિટી સસ્ટેન થશે, તો જ પ્રોફિટ થશે તારો. દેન product features for satisfaction. Product features satisfy consumer needs and impacting pricing. Features are adjusted during development to enhance user experience. અગર સારા ફીચર્સ હશે તો યુઝર એક્સપિરિયન્સ વધશે, એ લોકોને સેટિસ્ફેક્શન મળશે, તો એ લોકો મારી પ્રોડક્ટ ફ્રિકવન્ટલી બાય કરશે. દેન પ્રોડક્ટ આર pivotal for business. Products are central to business operations. They drive production, quality, sales, marketing and logistics activity. મારી મેઇન વસ્તુ શું છે? મારું પ્રોડક્ટ. અગર પ્રોડક્ટમાં દમ હશે તો આ બધું જ સેટ થઈ જશે. અને પ્રોડક્ટના બેઝિસ ઉપર જ હું શું કરું છું? અગર એનું પ્રોડક્શન કરું છું, ક્વોલિટી કંટ્રોલ કરું છું, સેલ્સ કરું છું, માર્કેટિંગ કરું છું, લોજિસ્ટિક્સ મીન્સ ટ્રાન્સપોર્ટેશન ઓફ દેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ ગુડ્સ. દેન પ્રોડક્ટ લાઈફ સાયકલ. આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલ ભણ્યા હતા, હવે આમાં એના પછી એ જ ટોપિક છે. દેન પ્રોડક્ટ્સ હેવ યુઝફુલ લાઈફ એન્ડ અ લાઈફ સાયકલ. દે મે નીડ રિપ્લેસમેન્ટ ઓર રીઇન્વેન્શન ઓવર ટાઈમ. અગર જ્યારે બી આ વસ્તુ આવે ને ત્યારે નોકિયા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. એક સુપ્રીમ લેવલ હતું નોકિયાનું, બટ એક ટાઈમ પછી નોકિયાનું એ રીતે વાટ લાગવાનું ચાલુ થઈ, પણ એમને બુદ્ધિ ન પહોંચી કે ભાઈ આપણે ઇવોલ્વ કરીએ, ના થયા, વાટ લાગી ગઈ માર્કેટથી એક્ઝિટ. મતલબ માર્કેટમાં છે બટ कस्टमर से निकाल દીધા કે ભાઈ નો કિયા તો हमने तुझको नो किया. ઓકે. દેન પ્રોડક્ટ લાઈફ સાયકલ. પહેલાં તો ઇન્ટ્રોડક્શન છે, સ્લો સ્ટેજ છે, ત્યારે પ્રાઇઝિસ હાઈ હશે કમ્પેરેટિવલી. દેન ગ્રોથ સ્ટેજ, દેન મેચ્યોરિટી. તમારા ઓર્ડર્સ એક સ્ટેબિલાઇઝેસ પોઝિશન, ફ્રીક્વન્સી એક સેટ થઈ જશે. ધેન ધડામ ડિક્લાઇન. તો સૌથી પહેલાં શું છે? ઇન્ટ્રોડક્શન છે, ધેન ગ્રોથ, દેન મેચ્યોરિટી, એક સ્ટેબિલિટી આવવા માંડશે, દેન ધડામ કરકે ડિક્લાઇન. The product life cycle is a marketing concept that describes the stages of product goes through, including introduction, growth, maturity and decline, affecting sales and marketing strategies. અલગ આવા ફેઝીસમાં અલગ તમે માર્કેટિંગ કરશો. દેન વેલ્યુ ચેન એનાલિસિસ. હવે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે થોડીક. હેલ્પ્સ આઈડેન્ટિફાઈ એરિયાઝ વેર અ ફર્મ કેન ગેઇન કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તમને એ કોમ્પિટિટિવ એડવાન્ટેજ તમે ક્યાં આગળ લઈ શકશો એ એરિયાઝ ફાઇન્ડ કરવામાં કોણ મદદ કરશે? તો છે વેલ્યુ ચેન એનાલિસિસ. કોમ્પિટિટિવ એડવાન્ટેજ બાય ઓપ્ટિમાઇઝિંગ ઓપરેશન, રિડ્યુસિંગ કોસ્ટ એન્ડ એન્હાન્સિંગ વેલ્યુ થ્રુ ધ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ. હવે સૌથી પહેલાં તો તમે કોમ્પિટિટિવ એડવાન્ટેજ કઈ રીતે એક્વાયર કરી શકશો, કઈ જગ્યાએ, એન્ડ કઈ રીતે, તો આ બધી વસ્તુ તમને કોણ કહેશે? વેલ્યુ ચેન એનાલિસિસ. હવે આનો ડાયાગ્રામ આપણે જોઈ લઈએ. હિયર ઇઝ ધ સપોર્ટ એક્ટિવિટીઝ. આ એક્ટિવિટીઝ મારા મેઇન પ્રોડક્ટને સપોર્ટ કરશે. દેન આ છે મારી પ્રાઇમરી એક્ટિવિટીઝ કઈ છે? ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ, ઓપરેશન, આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ, માર્કેટિંગ એન્ડ સેલ્સ એન્ડ સર્વિસીસ. હવે ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ એટલે હું રો મટીરિયલ કયા કોસ્ટ ઉપર મંગાવું છું એની વાત થઈ રહી છે. દેન ઓપરેશન, મારા કામ કયા છે. દેન આઉટબાઉન્ડ લોજિસ્ટિક, હું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કઈ રીતે વાપરું છું.
માર્કેટિંગ એન્ડ સેલ્સ, મારી પ્રોડક્ટની મારી સર્વિસની કઈ રીતે માર્કેટિંગ આપવું છે. આફ્ટર સેલ્સ સર્વિસીસ, બેસ્ટ ગડા ઇલેક્ટ્રોનિક્સ આફ્ટર સેલ્સ સર્વિસીસ એન્ડ ધીસ ઇઝ ધ માર્જિન. એન્ડ આ બધામાં સપોર્ટ કોણ કરશે? આ બધી તો એક સેકન્ડ પ્રાઇમરી એક્ટિવિટીઝ છે. પ્રાઇમરી એક્ટિવિટીઝ કઈ છે? પહેલાં તો માલ અંદર આવ્યો, દેન મતલબ ઇનબાઉન્ડ લોજિસ્ટિક્સ, દેન ઓપરેશન થયા, દેન આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ, દેન માર્કેટિંગ એન્ડ સેલ્સ, એન્ડ પછી આફ્ટર સેલ સર્વિસ સર્વિસીસ. આફ્ટર સેલ સર્વિસ નહીં, જસ્ટ સર્વિસ. આફ્ટર સેલ સર્વિસ એક ફ્લોમાં બોલવા માટે બોલું છું. તો આ બધાને સપોર્ટ કોણ કરશે? એક તો ફર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ એન્ડ પ્રોક્યોરમેન્ટ. હવે આપણે રિવર્સ ઓર્ડરમાં ચાલુ કરીએ. પ્રોક્યોરમેન્ટ એટલે એક સારી કોસ્ટ ઉપર આપણે ઇનબાઉન્ડ રો મટીરિયલ એક્વાયર કર્યા, પ્રોક્યોર કર્યા. દેન ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, એક સારી ટેકનોલોજી વાપરી. હવે ચલાવશે કોણ? જાતે ઓટોમેશન માટે બી કોક માણસ તો જઈને તો શું કર્યું? આપણે હ્યુમન રિસોર્સ મંગાયા, અને હ્યુમન રિસોર્સે કીધું યાર ફર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, યાર આમ મૂડ નહીં આવતું કામ કરવાનું, તો ફર્મનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એવું રાખો. ઓકે, સપોર્ટિંગ એક્ટિવિટીઝ કઈ કઈ છે? સૌથી પહેલાં આપણે શું કરીશું? તો પ્રોક્યોર કરીશું. દેન ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટ, ટેકનોલોજી જાતે કામ કરશે. અને હ્યુમન રિસોર્સ, હ્યુમનને શું જોઈએ છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બધી કઈ હતી? સપોર્ટિંગ એક્ટિવિટીઝ. બટ પ્રાઇમરી એક્ટિવિટીઝ કઈ છે? ઇનબાઉન્ડ લોજિસ્ટિક, ઓપરેશન, આઉટબાઉન્ડ લોજિસ્ટિક્સ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, એન્ડ દેન સર્વિસીસ. આફ્ટર સેલ સર્વિસ ને સર્વિસીસ. ઓકે, દેન માઇકલ પોર્ટર્સ 5 ફોર્સીસ ઓફ કોમ્પિટિશન. આ બહુ ફ્રિકવન્ટલી આસ્ક થાય છે કે પોટેન્શિયલ ન્યૂ એન્ટ્રન્સ કોણ. હવે હું કોઈ ધંધો કરીને બેસી ગયો, પાણીપુરી ખોલી નાખી, કાલ ઊભો થઈને એક ચોમું બી ઊભો થઈ ગયો, એક લોમું બી ઊભો થઈ ગયો, બરાબર. બધા પાણીપુરીનો ધંધો કરનારા માણસો તો નો ડાઉટ કમાય છે, બટ ન્યૂ એન્ટ્રન્સ છે ને, ઇટ્સ નોટ દેટ એન્ટરપ્રેન્યોર વાળી ફિલિંગ, બટ બાર્ગેનિંગ પાવર ઓફ ધ સપ્લાયર્સ. હવે હું સપ્લાયર જોડેથી મટીરિયલ મંગાવું છું, સપ્લાયર લિમિટેડ છે. હવે સપ્લાયર સ્ટની કરે છે, ભાઈ તે આવું કર્યું ને, હવે હું આ મોંઘા પ્રાઇસ ઉપર તને વેચીશ તો મારી તો વાટ લાગી જશે, કારણ કે મેં એ રીતે પ્રોફિટ માર્જિન નહીં વગાડ્યું. તો એટલે મતલબ શું થયો આનો? કે બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર ઇઝ મોર. અગર વધારે પડતું ટર્નિંગ કરશો તો તમારે પછી બિઝનેસ કરવામાં ફાફા પડશે. તો એ પહેલાં વિચારીને એન્ટર થવું હતું ભાઈ. એન્ડ બાર્ગેનિંગ પાવર્સ ઓફ ધ બાયર્સ. હવે તમે એવી ઇન્ડસ્ટ્રીમાં, એવી બિઝનેસ સેક્ટરમાં છો કે ભાઈ એ જે તમારા કસ્ટમર્સ છે એ બહુ લિમિટેડ છે, એમનો બાર્ગેનિંગ પાવર વધારે છે, તો પણ તમારા બિઝનેસને અફેક્ટ કરશે. દેન થ્રેડ્સ ઓફ સબસ્ટિટ્યુટ્સ. ભાઈ ઓકે, દાબેલી નહીં વડાપાઉં નહીં પપ નહીં બર્ગર. ભાઈ થ્રેડ્સ ઓફ સબસ્ટિટ્યુટ બધી જગ્યાએ છે. આ નહીં તો બીજું, તું નહીં તો કોણ બે, નહીં તું નહીં તો કોઈ દૂજા, પહેલાં તું દૂજા તું નહીં, પહેલાં તું દૂજા વે तीजा वो. ठीक है, फिर उसके बाद क्या होने वाला है? माइकल पोर्टर्स फोर्सेस 1 એન્ટ્રી બેરિયર્સ. હવે આ બધું જે આપણે પહેલાં 5 ફોર્સીસની વાત કરી, કયા 5 ફોર્સીસ? એક તો પોટેન્શિયલ ન્યૂ એન્ટ્રન્સ, બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર, બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર, થ્રેડ્સ ટુ એન્ટ્રન્સ. પણ એક જ સેકન્ડ, આ તો 4 જ થયા, 5મું મેઇન રહી ગયું. ઇન્ડસ્ટ્રી કોમ્પિટિટર્સ, અંદરના ઝઘડા, રાઇવલરી એમોંગ ધ એક્ઝિસ્ટિંગ ફર્મ્સ. હવે આ બધાને આપણે ડિટેલમાં બ્રેકડાઉન કરીશું. દેન બ્રેકડાઉન. ઓકે, એન્ટ્રી બેરિયર્સ, કેપિટલ રિક્વાયરમેન્ટ. અગર કેપિટલ રિક્વાયરમેન્ટ વધારે છે તો મારા પાસે પીસો કોની? ભાઈ પૈસા નથી તો કઈ રીતે એન્ટર થઈશું? ચલો એન્ટર જ નહીં થવા મળે. દેન ઇકોનોમીઝ ઓફ સ્કેલ. અગર ઇકોનોમીઝ ઓફ સ્કેલ म्हणजे काय કે તમે અગર લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરો છો તો તમારી એટલી પર યુનિટ કોસ્ટ ઓછી આવશે. હવે હું ઓછું કોસ્ટ કરીશ, પહેલાં તો પૈસા નથી, નવો એન્ટર થઉં છું, વધારે પ્રોડ્યુસ કરી દઈશ તો મારી કોઈ લેવાને માટે નહીં હોય, તો બી મારા બિઝનેસ ફેલ થઈ જશે. એટલે જે ઓલરેડી સેટઅપ કરીને બેઠા છે એમનો બિઝનેસ, એમની ઇકોનોમીઝ ઓફ સ્કેલ છે, તો દેટ વિલ અફેક્ટ ધ ન્યૂ એન્ટ્રન્સ. પેલો માણસ એન્ટર થતાં પહેલાં 2 વખત વિચારશે, બુદ્ધિ હશે તો. देन प्रोडक्ट डिफ्रेंसिएशन. मैं कुछ और क्या नया करूँ कि पब्लिक मेरे को भाव दे. ठीक है. स्विचिंग कॉस्ट. अगर इधर से नहीं तो उधर. अगर आमा जे बायर फेसेस एक्सपेंसेस एंड रेजिस्टेंस बिटवीन स्विचिंग इनहेबिटिंग एंट्री. अगर एंट्री કરવામાં, अगर स्विच કરવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, મતલબ કે એક સેગમેન્ટથી બીજી જગ્યાએ સેગમેન્ટમાં તમારે સ્વિચ કરવું તો એની સ્વિચિંગ કોસ્ટ બી બહુ હાઈ છે. દેન બ્રાન્ડ આઇડેન્ટિટી. એક અમુક તગડા પ્લેયર્સ બેસી ગયા છે, એમની બ્રાન્ડ આઇડેન્ટિટી એસ્ટાબ્લિશ કરીને તો બી પેલો વિચારશે કે ભાઈ હું એન્ટર તો થવું છું, પણ મારા કોમ્પિટિટર રિલાયન્સ છે, ટાટા છે, બિરલા છે, તો રહેવા દે ભાઈ, આપણે નથી એન્ટર થવું. બધા જ એ બિઝનેસમાં પડ્યા છે. તો દેન ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ. અગર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જેમ કે બિસ્લરીની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જોરદાર છે, મેગીની બહુ જોરદાર છે, તો એ બધાની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વધારે છે, તો એના જે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ આવશે એ લોકો વિચારશે કે ભાઈ ઓકે હું વેચીશ, બટ મારું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જ એટલી બધી નથી. દેન
possibility of aggressive retaliation, cutting prices and decreasing advertising can deter new entrant. अगर कोई नवो एंटर आवे है, आयो न बेटा, ओके आए आए, तेरे को आना है आए, दाड़ 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 हथौड़ा मारे, फिजिकल वायलेंस नहीं, इधर आएगा इकोनॉमिक. अगर हम दिमाग से खेलेंगे, ठीक है, पैसा पैसा दिमाग में पैसा है, ठीक है, तो कई रीते करीશું. तो भाई ओके 20 રૂપિયા રાખ્યા ને, 10 રૂપિયા, 10 રૂપિયામાં હું પ્રોડક્ટ વેચીશ, તારું માર્કેટ જ ખાઈ જઈશું. ઓકે દેન ઓકે, તાજો પૈસા નથી ભાઈ, રિતિક રોશનને બોલાવ, શાહરુખ ખાનને બોલાવ, આને બોલાવ, પેલાને બોલાવ, એડવર્ટાइजमेंट ઉપર એટલો ખર્ચો કરો કે ભાઈ अपना ही बोलबाला होगा, यहाँ भी होगा वहाँ भी होगा, अब तो सारे जहाँ भी होगा मेरे ही प्रोडक्ट का जलवा. माइकल पोर्टर्स फोर्सेस इन्फॉर्मेशन. ओके, હવે બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર્સ. ઓકે, then bargaining power of buyer exist. Okay, આમાં buyer exist છે. Then buyer as well as buyers are well informed about product resources and substitutes. Buyers are major purchaser in the industry product importance. Industry's product isn't vital to buyers, they are concentrated, making it easy to switch at alternatives. buyer ઓછા છે, supplier વધારે છે, તો ઓકે તું નહીં તો કોઈ और સહી. then મને ખબર છે તું આ માર્કેટ, તું આ રો મટીરિયલ ક્યાંથી લાવે છે, વધારે પડતી ટ્રેનિંગ ના કરું, ડાયરેક્ટ સપ્લાયર જોડેથી લઈ લઈશ, તો વચ્ચેનું મારું માર્જિન તો ગયું. એટલે ત્યાં આગળ પાવર કોના હાથમાં છે? બાયરના હાથમાં. બાર્ગેનિંગ પાવર ઓફ બાયર. દેન બાર્ગેનિંગ પાવર ऑफ सप्लायर एग्जिस्ट. देयर प्रोडक्ट्स आर क्रूशियल टू द बायर एंड सब्सिट्यूट्स आर नॉट अवेलेबल. भाई मेरे लिए वो प्रोडक्ट मेन एलिमेंट है, मेरे प्रोडक्ट में सबसे ज़्यादा मेन एलिमेंट ही उसका है. अगर वो नहीं देगा तो मैं कहाँ जाऊँगा? ठीक है. देन दे कैन इरेक्ट हाई स्विचिंग कॉस्ट. अगर ओके बाहर कीधु ओके तेरे को जाना है तो जा, कोई बात नहीं, पैसा भी जा, एलिमेंट ओके छोड़िए भाई. दे आर मोर कॉन्सन्ट्रेटेड एंड देन द बायर्स. ओके, बायर्स બહુ વધારે છે, સપ્લાયર્સ બહુ ઓછા છે. માઇકલ પોર્ટર્સ ફોર્સ 4. રાઇવલરી એમોંગ ધ કોમ્પિટિટર્સ. અંદરના ઝઘડા, અંદરની કોમ્પિટિશન. ઇન્ડસ્ટ્રી લીડર. અગર કોઈ ઇન્ડસ્ટ્રી લીડર હશે તો સારી વસ્તુ થશે ઉપરથી કે ભાઈ એક લીડર છે, કરે રાખો એનું કીધેલું, એ આપણી ઇન્ડસ્ટ્રીને એક સારામાં, એક સારી ડિરેક્શનમાં લઈ જશે, એક સારી રીતે કંટ્રોલ કરશે. બાકી તો નહીં હોય તો વાટ લાગી જશે. દેન નંબર ઓફ કોમ્પિટિटर्स. अगर वो વધારે છે, भीड़ 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 मत एंटर हो भाई, क्योंकि सब एक दूसरे का काटने में लगे हैं कि भाई तेरा मार्जिन मैं काटूंगा, तेरा प्रॉफिट मैं काटूंगा, तेरे कस्टमर्स को मैं हथियाऊंगा, काटूंगा नहीं, कस्टमर्स कैसे. हाँ, फिक्स्ड कॉस्ट. अगर हाई फिक्स कॉस्ट છે બરાબર, તો અગર ભાઈ ફિક્સ કોસ્ટ જ નીકળવાના મારા પૈસા નથી, બધા પોતપોતાનો કહેવાય ને કે ભાઈ લાગત, જેટલું પૈસા લાગ્યા છે એટલા તો આવી જાય બરાબર, તો એમાં બીજું શું થઈ જવાનું. देन एग्जिट बैरियर्स. ओके, एंटर થઈ ગયા, बट अभी मेरे को इधर से निकलना है, पर निकलूंगा भी कैसे? अगर निकलूंगा धम दઈને बिजनेस लॉस, सेक्टर लॉस, એક્ઝિટ બી નહીં થઈ શકતા બિચારાઓ. દેન પ્રોડક્ટ ડિફરન્સિએશન. હવે એક વસ્તુ છે જેમાં હું ડિફરન્ટ કરી જ નહીં શકતો, તો હું કરી બી શું લઈશ? અગર એક વસ્તુ એક રીતે બને છે ને એક જ વસ્તુ જે હવે જેમ કે પાણીની બોટલ છે, ભાઈ હું શું ડિફરન્ટ કરું એમાં? બ્લેક વોટર એ બધું છોડો, પાણીની બોટલનો ધંધો છે, હું શું જ ડિફરન્ટ કરી નાખીશ? બધા પાણીની બોટલ જ વેચવાના છે. હવે એમાં હું એવું કહું કે ભાઈ આ આવી બોટલના શેપ ઉપરથી કોઈ થોડી મને પૈસા આપવાનું છે, આપી બી શકે. પબ્લિક હે ભાઈ. સ્લો ગ્રોથ. ઓકે, એન્ટર થઈ ગયો, બટ મને ખબર છે આ ઇન્ડસ્ટ્રીમાં અગર ગ્રોથ થવું હોય ને તો આરામથી તારે 7-8 વર્ષ આપવા પડશે, પૈસા ત્યાં સુધી. તો એ બધું રાઇવલરી એમોંગ ધ કોમ્પિટિટર્સ. દેન થ્રેટ્સ ઓફ સબસ્ટિટ્યુટ્સ. સબસ્ટિટ્યુટનો થ્રેટ કયા કયા છે? કોમ્પિટિશન એનાલિસિસ કેટાલિસ્ટ. Substitute products can unexpectedly intensify competitions in an industry, especially when they offer price advantage and better performance. अगर price advantage આપે છે કે સસ્તામાં છે અને better performance આપે છે, then I will immediately shift to the substitute. R&D इन्वेस्टमेंट्स. ओके, अगर रिसर्च एंड डेवलपमेंट में इन्वेस्टमेंट करवा पड़े છે, कर दो भाई, कर दो. सब्स्टिट्यूट थ्रेट है. फिर सब्स्टिट्यूट्स टिपिकली कंस्ट्रेन प्राइजेस एंड इंडस्ट्री प्रॉफिट. सब्स्टिट्यूट છે તો ભાઈ કહેશે કે ભાઈ તારું સબ્સ્ટિટ્यूट तो આટલામાં મળે છે, जतो रहीशो तो पेलो ओके प्रॉफिट कंट्रोल, भाई ना 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 उधर मत जाओ, मैं देता हूँ ना, मैं सस्ते में करके देता हूँ, ऐसा करके. देन आइडेंटिफाइंग सब्स्टिट्यूट. पहला तो तू पोते तो जो હું આ ધંધો કરું છું, બટ અગર મને મારા સબસ્ટિટ્યુટ જ નહીં ખબર તો આવ્યો ઓકે આ આટલાનું છે, ઓકે નહીં જોઈતું બાય બીજું, હા પણ આને તો આ જોઈતું હતું. અરે લાલા તારો સબસ્ટિટ્યુટ્સ છે,
તું નહીં તો એ ચાલી જશે, તું નથી તો તારો ફોટો નહીં, તું નહીં તો તારું સબસ્ટિટ્યૂટ ચાલશે. ધેન એટ્રેક્ટિવનેસ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. વોટ મેક્સ ઇન્ડસ્ટ્રી એટ્રેક્ટિવ? તમને ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ વસ્તુ એટ્રેક્ટિવ લાગે છે? તો ગ્રોથ પોટેન્શિયલ. પહેલાં તો ગ્રો કરવાનું પોટેન્શિયલ છે ભાઈ. ડ્રાઇવિંગ ફોર્સ શું છે? પ્રિવેલિંગ ઇન્ડસ્ટ્રી ફોર્સિસ ઇમ્પેક્ટ પ્રોફિટેબિલિટી. ડ્રાઇવિંગ ફોર્સ શું છે? પ્રોફિટ. એક્સપ્લોઇટિંગ વીક રાઇવલ્સ. અગર એક કોઈ નબળા આપણા કોમ્પિટિટર છે તો ભાઈ એક્સપ્લોઇટ કરી નાખીશું આપણે. દેન કરંટ એન્ડ ફ્યુચર કોમ્પિટિશન. અગર ખબર પડે છે કે આ માર્કેટમાં અગર અત્યારે કરંટ કોમ્પિટિશન બહુ ઓછી છે અને ફ્યુચરમાં આના કોમ્પિટિશન લાવવાના ચાન્સીસ બહુ ઓછા છે, પહેલાં જ ઉસ માર્केट में घुस जा भाई. કોમ્પિટિટિવ પોઝિશન. અગર એ ઘૂસીને ત્યાં સારી કોમ્પિટિટિવ પોઝિશન લઈ લીધી છે, ધેન જલવા હી જલવા, મજા હી મજા. ધેન ડિફેન્સ મેકેનિઝમ. આમાં શું છે? ધ કંપની ડિફેન્ડ અગેન્સ્ટ ઇન્ડસ્ટ્રી અનએટ્રેક્ટિવનેસ ફેક્ટર્સ. અગર જેમ કે આના માટે બેસ્ટ આ એક્ઝામ્પલ છે એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ. અગર એરલાઇન ઇન્ડસ્ટ્રીઝમાં કહેવાય ને મોસ્ટ અનએટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, બિકોઝ મોસ્ટલી ઇન્ડિયન કંપનીઝે કેટલી કંપનીઝ ફેલ ગઈ છે. ડેકેન ગણો, કિંગફિશર ગણો, ભાઈ આમ કહેવાય ને ધાડ દઈને. અને અત્યારે તો ભાઈ નહીં બોલો આજે એવું કંઈ એર ઇન્ડિયાની કઈ રીતે વાટ લાગેલી છે. દેન રિસ્ક ઓફ અનસર્ટેનિટી. અગર ખબર પડી આ બિઝનેસ છે, હું પોલિથીન બેગ, પ્લાસ્ટિક બેગ, જે ચીપ ટાઈપની જે કહેવાય ને ચીપ મટીરિયલની હું પ્લાસ્ટિક બેગ બનાવવાનો ધંધો કરું છું, કાલે લાવીને કોઈ લો લાગી નાખ્યો ગવર્મેન્ટે, મારી તો લાગી ગયા. લો લાવ્યો, મારા લાગી ગયા. કેમ? બિકોઝ મારો તો ધંધો જે હતો ને પણ એમાં ગમે ત્યારે અનસર્ટેનિટી હતી. આ તો લીગલ બોલ્યો, બટ કંઈ પણ રીતની અનસર્ટેનિટીઝ છે તો એ મને અનએટ્રેક્ટિવ કરશે એ ઇન્ડસ્ટ્રીમાં જ એન્ટર થવાથી. દેન સ્ટ્રેટેજિકલ એનાલિસિસ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે. વેલ્યુએશન ક્રિએશન. વેલ્યુ ક્રિએશન, ધ પ્રોસેસ ઓફ ઇન્ક્રીઝિંગ ઓવરઓલ વર્થ ઓફ યુટિલિટી ટુ ઓફ અ પ્રોડક્ટ, સર્વિસ ઓર બિઝનેસ exceeding the cost of resources. It involves delivering benefits that exceed customer expectation, for fostering growth, generating competitive advantage in the marketplace, resulting in increased customer satisfaction and profitability. વેલ્યુ ક્રિએશન કઈ રીતે થશે? તું ભાઈ સસ્તા દામ ઉપર કન્ઝ્યુમર્સ તારા કસ્ટમર્સને એક સારા એવા ફીચર્સ આપ, R&D કરીને એક સારા ઇનોવેટિવ ફીચર્સ આપ, એક સારી એમને એક્સપિરિયન્સ ક્રિએટ કર, તો એ લોકો પૈસા આપવા બી રેડી થઈ જશે કે ભાઈ તું આટલા રેજન 100 रुपया વધારે રાખ, બટ મને કોઈ ये मज़ा चाहिए. मज़ा आ गया मैं, और ये मैं मज़ा हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ठीक है, दो फिर पैसे लगेंगे, बिजनेस बनाओ. Then customer surplus, firm's margin, value, customer price, firm's cost of value creation, profitability, pricing bond. Okay, અગર પૈસા આપણે આમાં ને જે ક્લાસમાં માનતા હતા કે ભાઈ ઓકે કસ્ટમર મને આ વસ્તુના આટલા આપવા, સપોઝ 500 રૂપિયા આપવા તૈયાર છે, પણ મને સસ્તામાં પડે છે અને હું એને ખાલી 300 રૂપિયામાં આપું છું. 200 રૂપિયાનું કેટલું માર્જિન છે પેલાનું? 200 રૂપિયાનું એનું કસ્ટમર સરપ્લસ છે. હું તો 100 રૂપિયામાં બી આપી દે તો 200 રૂપિયા, 100ની જગ્યાએ હું 300 વેચું છું તો 200 રૂપિયા મારું માર્જિન થઈ ગયું. તો આજે 300 રૂપિયા છે એ ભાઈ મારા પ્રોફિટ એ કે હું પ્રોફિટ કમાવું છું, કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે છે. તો એક વેલ્યુ ક્રિએશન થાય છે કે નહીં? Then market and customer. A customer is a person of business that buys product and services from another organization. है खबर જ નથી ભાઈ બોલો. Customer are important because they provide revenue. हाँ, customer भगवान है. क्यों? क्योंकि वो धन लक्ष्मी देता है, उससे ही हमारा घर चलता है. All business why for customer either by aggressively marketing their products or by lowering their pricing to boost their customer base. Okay, then customer analysis, vital strategic planning, identifying target customers, assessing their needs, align their products. પહેલાં તો કયા કસ્ટમર સેગમેન્ટને તમે ટાર્ગેટ કરો છો એ ફાઇન્ડ આઉટ કરો. ધેન શું કરો? તમે એમની નીડ્સ ફાઇન્ડ આઉટ કરીને એને એવો એક્સપિરિયન્સ પ્રોવાઈડ કરો. આ બધું શું એમાં આવે? કસ્ટમર એનાલિસિસ કરવામાં. ધેન આઇડેન્ટિફાઈ ઇવેલ્યુએટિંગ ધ કસ્ટમર્સ ડિઝાયર્સ યુઝિંગ સર્વેસ એન્ડ ડેટા, ક્રાફ્ટિંગ કસ્ટમર્સ પ્રોફાઇલ્સ, સિલેક્ટિંગ સેગમેન્ટેશન્સ સ્ટ્રેટેજીસ ટુ ક્રિએટ ઇફેક્ટિવ કસ્ટમર પ્રોફાઇલ્સ. અગર સારા તમે કસ્ટમર્સના ડેટા ભેગા કર્યા, ધેન એમને જે જોઈતું એ આપી દીધું, તો એક સારી કસ્ટમરની સામે તમારી પ્રોફાઇલ કેવી બની ગઈ? ભાઈ ये बंदा एकदम ये कंपनी का प्रोडक्ट एकदम बढ़िया है. તો સામેથી કસ્ટમર બિહેવિયર કેવા આવે છે એ બહુ જરૂરી છે. તો આઈડેન્ટિફિકેશન ઓફ કસ્ટમર્સ ફોર ટુ એક્સપ્લેન હાઉ દે પરચેઝ પ્રોડક્ટ, examines element like shopping frequency, product preferences and
percepting your marketing, sales and service offering. Understanding this detail allows business to communicate with the customer in their effective manner. પહેલા તો બિઝનેસ તમે ઓકે એક પ્રોડક્ટ ડેવલપ કરી નાખી, હવે એ બિઝનેસ કર્યો મેં, તો એમાંથી જે કસ્ટમર્સ છે મારા ટાર્ગેટેડ કસ્ટમર્સ, એ કેટલી ફ્રીક્વન્સીમાં મારા પ્રોડક્ટને બાય કરે છે, એ લોકોને પ્રોડક્ટ કેવું લાગે છે, ધેન એ લોકો એક કઈ રીતે એના સબસ્ટિટ્યૂટ છે કે નહીં, આ બધી જ વસ્તુ એ કસ્ટમર બિહેવિયરમાં આવે છે કે ભાઈ ઓકે મને ગમી ગયું, આના બધા સબસ્ટિટ્યૂટ છે બટ હું તો આની જોડે લોયલ રહીશ, એ પ્રોડક્ટ જોડે લોયલ રહીશ, તો હું આ જ પ્રોડક્ટ, આ જ બિઝનેસ, આ જ કંપનીની પ્રોડક્ટ યુઝ કરીશ, બિકોઝ સબસ્ટિટ્યૂટ નથી અને સબસ્ટિટ્યૂટ છે પણ तो पण मैं तो इसके लिए लॉयल हूँ. Then customer decision making, external influences, internal influences, decision making process, post decision process और external analysis. इंस्टा में रील आवे कि भाई मेरे को हैरी पॉटर वाला किंडर जॉय, बारबी वाला किंडर जॉय, ये वो भाई बड़े भी बोलेंगे मेरे को ये दे दो ना बाबू, ओके तो बाबू ला के देगा, क्यों? क्योंकि रील्स पूरी फीड वैसी हो गई है. तो एक्सटर्नल इन्फ्लुएंसेस आ रीते इफेक्ट करते, इंटरनल मेरे को अंदर से इच्छा हो रही है कि भाई मेरे को ये चाहिए, मोटिवेशन मिल रहा है, एटीट्यूड्स शेप्स द कस्टमर्स डिसीजन. देन इन्वेस्टमेंट डिसीजन मेकिंग प्रोसेस इन्वॉल्व्स प्रॉब्लम रिकॉग्निशन, सीकिंग अल्टरनेटिव्स, इंफॉर्मेशन गैदरिंग एंड मेकिंग अ फाइनल चॉइस. मोस्ट सिग्निफिकेंट हाई इम्पैक्ट परचेजेस लाइक कार्स, टीवी एंड रेफ्रिजरेटर्स. मेरे को कार चाहिए, एकदम बढ़िया कार, लेकिन एम जईश के भाई ओके આપી દો ભાઈ, ફીચર્સ શું છે એ તો જાણ, ઓકે તો એ ફીચર્સ પછી કમ્પેર કરીશ કે ઓકે આ પ્રાઇસમાં આ છે, આ પ્રાઇસમાં આ છે, તો આમાં બીજો કલર બતાવો ને, આના ફંક્શન્સ કયા છે, આની સેફ્ટી કેટલી છે, આની જોડે વોરંટી કેટલી આવે છે, આમાં લોન કેટલા ઇન્ટરેસ્ટ ઉપર થશે, આની આફ્ટર સેલ સર્વિસ કેટલી છે, 1000 ફેક્ટર્સ અફેક્ટ કરશે. તો આ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે, શાંતિથી કરો. પોસ્ટ ડિસિઝન મેકિંગ, ધ સેટિસ્ફેક્શન લીડિંગ રિપીટેડ પરચેજીસ. હવે આમાં ઓફકોર્સ કાર રિપીટેડ એટલી ફ્રીક્વન્ટ પરચેસ ના કરતા હોઈએ, બટ મને પ્રોડક્ટ સેટિસ્ફેક્શન મળ્યું આફ્ટર સેલ સર્વિસથી. અગર કોઈ વસ્તુ એવી છે કે જેને હું નોર્મલ ડે ટુ ડે લાઈફમાં યુઝ કરું છું, તો ભાઈ હું રિપીટેટિવ કસ્ટમર બનીશ એ વસ્તુનો, તો એ પોસ્ટ ડિસિઝન પ્રોસેસ છે. Then competitive strategy of a firm within a certain business field is analyzed using two criteria: the criteria of competitive advantage and the protection of competitive advantage. Competitive landscape શું છે? Identifying competitors, understanding the competitors, determine their strength, determine their weaknesses, put all into together and decision strategies. હવે આનું બેસ્ટ એક્ઝામ અને બેસ્ટ સ્ટ્રેટેજી આપણે કહીએ તો શું કઈ વસ્તુ છે ભાઈ? પહેલાં તો દેખ तेरे कॉम्पिटिटर्स कौन है, ओके कॉम्पिटिटर्स को देखा, अब उनको समझ कि भाई ओके ये बंदा ऐसे ऐसे कॉम्पीट करता है, ये बंदा क्या ऐसा है, क्या है इसकी क्या चाल है, क्या डाल है, ठीक है. कॉम्पिटिटर को समझ लिया, उसके बाद क्या करेंगे, उसकी स्ट्रेंथ कौन सी है भाई, देख उसकी वीकनेस में तू स्ट्रांग है कि नहीं, सेकेंडरी थिंग है, लेकिन वो जिसमें अच्छा उसमें तो तेरे को कंपलसरी जख मार के उतना अच्छा होना ही पड़ेगा. उसके बाद उसकी कोई वीकनेस है तो भाई उसकी वीकनेस को अपनी स्ट्रेंथ बना, और इन सब को ये सब बना स्ट्रेटजी बना कि भाई अपन ऐसा ऐसा करेंगे, ऐसे ऐसे करेंगे, कंपटीशन की वाट लगा डालेंगे. देन की फीचर्स ऑफ कॉम्पिटिटिव सक्सेस. तो key success factors are the factors that shape whether the company will financially competitively successful. Or key success factors vary from industry to industry and even from time to time within the same industry as driving forces and competitive condition changes. Only rare does an industry have more than 3 or 4 key success factors at one time. Bow rarely 3 કે 4 key success factors industry માં હોય છે at a particular time. Okay, the answers to 3 questions help identify an industry key success factors. તો તમારે ઇન્ડસ્ટ્રીના કી સક્સેસ ફેક્ટર્સ કયા છે એનો આન્સર તમારે જોઈએ છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો 3 વસ્તુ, એક ક્વેશ્ચન પૂછો. કયા 3 ક્વેશ્ચન? તો હિયર ઇટ ઇઝ क्वेश्चन आपकी स्क्रीन पे. What resources the competitive capabilities does a seller need to have to be competitively successful? Better human capital, quality of product, quantity of product, cost of service, etc. તમારે અગર કોમ્પિટિટિવલી અગર એ રીતનું હોવું છે તો તમારી અંદર કઈ કેપેબિલિટીઝ એક સેલરમાં હોવી જોઈએ, જેમ કે એક બેટર હ્યુમન કેપિટલ,
product or quantity of product, quality of product, and services. Second question: on what basis do customer choose between competitive brand of sellers? What प्रोडक्ट एट्रीब्यूट्स आर क्रूशियल टू सेल्स? अगर कोई पर्टिक्युलर प्रोडक्टમાં અગર મલ્ટિપલ બ્રાન્ડ્સ અગર કોમ્પિટ કરે છે તો ભાઈ એમાંથી હું કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડને કેમ સિલેક્ટ કરું છું, એ ક્વેશ્ચન પૂછો. અને તો એ પ્રોડક્ટ એટ્રીબ્યુટ્સ આર ક્રુશિયલ ટુ સેલ્સ. અગર કઈ કઈ વસ્તુ, કઈ પ્રોડક્ટ એવી છે, કોઈ પ્રોડક્ટના ફંક્શન્સ એવા છે કે કઈ પ્રોડક્ટ અમુક વેચાતી જ નથી, કે કઈ રીતે વેચવું એને, તો એ સમજો. દેન what does it take for sellers to achieve the sustainable competitive advantage, something that can be sustained for a long time? અગર જેમ કે એક ટાઈમ હતો વિવોએ અને ઓપ્પોએ પોપઅપ કેમેરા, મતલબ બેમાંથી કોઈ એકે પહેલાં લોન્ચ કર્યો પોપઅપ કેમેરાવાળો. શું વિવો કાં તો મતલબ જેને લોન્ચ કર્યું હતું એના કોમ્પિટિટરે એ વસ્તુ પોપઅપ કેમેરાવાળું કરી નાખ્યું. ભાઈ કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળ્યો હશે કદાચ, બટ એકદમ શોર્ટ ડ્યુરેશન માટે, બિકોઝ થયું 1-2 મહિનો બી નહીં થયો અને જસ્ટ તરત. તો ભાઈ આને સસ્ટેનેબલ કોમ્પિટિટિવ એડવાન્ટેજ ના કહેવાય. કોઈ એવા એડવાન્ટેજ શોધો જે લોંગ ટર્મ માટે સસ્ટેન કરશે તમારી કોમ્પિટિટિવ एडवांटेज ने, कि भाई मैंने ये बना दिया, अब राइवल को बनाने में उसको साल लग जाएंगे और तब तक मैं मज़ा करूँगा, मावा खाऊंगा मेरी मेहनत का. दैट दिस आर द क्वेश्चन. यहाँ पे मैं स्क्रीन पे रख रहा हूँ, पढ़ लो. क्वेश्चन है और बाजू में जहाँ पे टिक है वहाँ पे आंसर्स है. डू इट और सेल्फ. ओके, सो આ બધી જે નોટ્સ છે એ સારાંશ આઈસીઆઈ પબ્લિશ કરે છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પેસ્ટ કરું છું. ઓકે, તમે એની રેફરન્સમાં યુઝ કરી શકો છો. એન્ડ આઈ પર્સનલી લાઇક ધીસ મટીરિયલ વેરી ગુડ, બિકોઝ આઈસીઆઈવાળા જ એ આપે છે આ સારાંશ. એન્ડ ઓફકોર્સ મટીરિયલનો એક કહેવાય સાર છે સારાંશ. સો યા, યુઝ ઇટ. એન્ડ અગર ગમ્યું હોય તો તમારું ફીડબેક આપજો. થેન્ક યુ સો મચ. ચેનલ ઠક્કર સાઇનિંગ ઓફ.